वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं કૃષ્ણં વંદે જગદ્ગુરું। આજે છઠનું વ્રત, સૂર્યની પૂજા કરવી, સૂર્યના 12 નામ લઈ 12 નમસ્કાર કર્યા બાદ ફૂલ ચડાવવા, બપોરે 12 વાગે 12 વખત ઘીથી અગ્નિમાં આહુતિ આપવી, સાથે આજે વ્યતિપાત પણ છે, ગાયોને ઘાસ નાખવું, બ્રાહ્મણોને દક્ષિણા આપવી તથા સંપુટ દાન, તલનું દાન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું ફળ મળે છે અને પાપોનો ક્ષય થાય છે। અધ્યાય 21મો પુરુષોત્તમ પૂજન વિધિ। વાલ્મીકી બોલ્યા, ધાતુની મૂર્તિનો અગ્નિ સંસ્કાર કર્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવી, ન કરે તો ધાતુ જ ગણાય છે। જમણા હાથે પ્રતિમાના 2 ગાલનો સ્પર્શ કરી તે મૂર્તિના દેવપણાની સિદ્ધિ વિષ્ણુ દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવી। મૂર્તિઓના પ્રાણોની પ્રતિષ્ઠા કર્યા વિના જે ધાતુ હતી તેવી જ રહે છે, પણ તેમાં દેવાતન પ્રાપ્ત થતું નથી। હે રાજા, બીજા દેવોની પ્રતિમાઓમાં પણ તેઓની સિદ્ધિ સારું પ્રતિષ્ઠા કરવી। તદ વિષ્ણુ ઇત્યાદિ મંત્રથી પુરુષોત્તમના બિરજન મંત્રને જાણનારી મૂર્તિની પેઠે હૃદય ઉપર અંગૂઠો રાખી આ આગળ કહેલા મંત્રથી હૃદય પ્રતિ પ્રતિષ્ઠા કરવી। અદ્રશ્ય પ્રાણ પ્રતિમાનું પ્રાણ હરણ સુસ અને હરને દૈવ અસત્ય શ્યાવાએ સ્વાહા, અસત્ય શ્યાવાએ સ્વાહા આ યજુર્વેદનો મંત્ર બોલી આ રીતે વેદના મૂળ મંત્રને અંગન મંત્રથી સર્ષ પ્રતિમાઓમાં પ્રાણોએ પ્રતિષ્ઠા કરવી, અથવા ચોથી વિભક્તિ જેના અંતમાં છે અને સ્વાહા જેના અંતમાં છે એવા નામના મંત્રથી પ્રયત્ન વડે તે દેવોને સંભાળતા પ્રતિષ્ઠા કરવી। આમ પ્રાણોથી પ્રતિષ્ઠા કરી પછી પુરુષોત્તમનું ધ્યાન કરવું, જેની છાતીમાં શ્રીવત્સ ચિહ્ન છે એવી શાંત નીલકમળની પાંખડીના સરખી કાંતિવાળા 3 વાંકા ભાગોથી સુંદર રાધા સહિત પુરુષોત્તમનું નિરંતર ધ્યાન ધરવું। દેશ તથા કાળને ધારી વાણીને નિયમમાં રાખી પવિત્ર તથા નિયમવાળાએ 16 ઉપચારોથી પુરુષોત્તમને પૂજવા। હે દેવોના દેવ ઈશ્વર પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, અહીં રાધા સહિત તમે મારું પૂજન ગ્રહણ કરો। શ્રી રાધા સહિત પુરુષોત્તમને નમું છું, આહવાન આપું છું, આમ કહી આહવાન કરવું। હે દેવાદિદેવ ઈશ્વર પુરુષોત્તમ, આપ જુદા રત્નોવાળું સોનાથી શોભિત આસન ગ્રહણ કરો। શ્રી રાધા સહિત પુરુષોત્તમને આસન આપું છું, એમ કહી આસન દેવું। ગંગા વગેરે સર્વ તીર્થોની મેં પ્રાર્થના કરી સુખાકારી સ્પર્શ જળ આણ્યું છે, પણ પગ ધોવા ગ્રહણ કરો, એમ કહી પાણી આપવું। હે હરિ, રાધા સહિત જે ગોપીઓના આનંદ માટે નંદરાય ઘેર જમ્યા તે આપ મેં આપેલું અર્ધ્યનું જળ અંગીકાર કરો, આમ બોલી અર્ધ્ય જળ દેવું। હે ઇન્દ્રિયના નિયંતા, આપ મેં આપેલું સોનાના કળશમાં રહેલું જે ગંગાનું જળ છે તેનું આચમન કરો, આમ કહી આચમનને દેવું। હે હરિ, આપ કૃપા કરી મેં આણેલા પંચામૃતની પૂજા ગ્રહણ કરી મારા કાર્યની સિદ્ધિ કરો। રાધાને આનંદ દેનારા દૂધ, દહીં, ઘી અને સાકર આ દ્રવ્ય ગ્રહણ કરો, આમ બોલી પંચામૃતથી સ્નાન કરાવવું। હે નાથ, હે યોગના ઈશ્વર, ગોવર્ધનને ધારણ કરનારા ગોવર્ધનધારી પ્રભુ, હે ગાયોના પાલક દેવ, હું આપને નમું છું। હે નંદનંદન કૃષ્ણ, મેં ગંગાના જળને જેવું ઠંડુ નદીરૂપ તીર્થમાં રહેલું જળ નાહવા આપ્યું છે તે પ્રસન્નતાથી ગ્રહણ કરો, એમ કહી ફરીને સ્નાન કરાવવું। હે સુરોમાં શ્રેષ્ઠ દેવતા, મેં ભક્તિથી સર્વકામનાઓના અર્થની સિદ્ધિ સારું 2 પીળા વસ્ત્ર નિવેદન કર્યા છે, તે લ્યો, એમ કહી વસ્ત્ર અને આચમન દેવું। હે દામોદર, આપને નમસ્કાર હો, મને સંસારરૂપી સમુદ્રથી તારો। હે પુરુષોત્તમ, ઉત્તરીય વસ્ત્ર સહિત જનોઈ લ્યો, આવું કહી જનોઈ આચમન દેવું। હે સુરોમાં શ્રેષ્ઠ સુગંધવાળું અતિ મનોહર શોભિત સુખડનું ચંદન લેપન સારું પ્રતિપૂર્વક લ્યો, આમ કહી ચંદન દેવું। હે પુરુષોત્તમ, મેં ભક્તિથી અતિ શોભિત કુમકુમવાળા અક્ષત નિવેદન દેવા। હે પ્રભુ, મેં પૂજા સારું માલતી વગેરેને માલ્ય વગેરે સુવાસિત પુષ્પો આણ્યા છે તે અંગીકાર કરો, આમ કહી પુષ્પો આપવા પછી અંગોની પૂજા કરવી। નંદ યશોદાના પુત્ર કેશી દૈત્યને મારનાર, પૃથ્વીના ભારને ઉતારનાર, અનંત વિષ્ણુના રૂપને ધારનાર, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, શ્રીકંઠ
શ્રીકંઠ, સકલ, અસ્ત્રધારી, વાચસ્પતિ, કેશવ અને સર્વાત્મા એવા નામોની વિભક્તિ જેના અંતરમાં છે એવા જગતના પતિની 2 પગ, ઘૂંટી, ગોઠણ, જાંઘ, કેડ, ગૃહેન્દ્રિય, નાભી, છાતી, કંઠ, પૂજા, મુખ, નેત્ર અને મસ્તક આ સર્વ અંગો પ્રત્યે ક્રમથી પુષ્પો લઈ પૂજા કરવી. એક એક અંગની પૂજા ચોથી વિભક્તિ જેના અંતમાં છે એવા કેશવ વગેરે અને 24 મંત્રોથી બીજી વાર પુષ્પ લઈ એક પ્રત્યેક અંગે પુરુષોત્તમને પૂજવા. જેવી રીતે કે કેશવાય નમઃ. વનસ્પતિના રસરૂપ શોભિત ગંધવાળો સર્વદેવોએ સૂંઘવા યોગ્ય ઉત્તમ ગંધરૂપ આ ધૂપ ગ્રહણ કરો એમ બોલી ધૂપ દેવો તમે સર્વદેવોના જ્યોતિરૂપ અને ઉત્તમ તેજરૂપ આત્માના તેજરૂપ અને સ્વયં જ્યોતિરૂપ છો, માટે આપ દીપને ગ્રહણ કરો આમ કહી દીવો કરવો. હે દેવ, આપ મને અચલ ભક્તિ આપો અને ઈચ્છેલું વરદાન આપો, પરલોકમાં સારી ગતિ આપો આમ કહી નૈવેદ્ય ધરવું, મધ્યમાં પાણી આપવું, પછી અપોષણ દેવું. હે 3 લોકના તાપને નાશ પામનાર ઇન્દ્રિયોના નિયંતા, મેં આણેલું સોનાના કળશમાં રહેલું ગંગાજળ છે તેનું આચમન કરો આમ કહી આચમન દેવું. હે દેવ, મેં આ ફળ આપની પાસે રાખ્યું છે તેથી મારી જન્મમાં સફળતા પ્રાપ્ત થાવ આમ કહી શ્રીફળ દેવું. હે પરમેશ્વર, ગંધયુક્ત કપૂરવાળું કસ્તુરી વગેરે સુવાસિત હાથને સાફ કરવાનું ચૂર્ણ અંગીકાર કરો આમ બોલી કરોદ્વર્તન દેવું. હે દેવ, ભક્તિથી આપેલું સોપારી સહિત મનોહર તાંબુલ ગ્રહણ કરો આમ કહી તાંબુલ દેવું. હે બ્રહ્મના ગર્ભમાં રહેલ સૂર્ય કે અગ્નિના બીજરૂપ અને અનંત પુણ્યોના ફળને દેનાર છો, માટે મને શાંતિ દ્યો આમ કહી દક્ષિણા દેવી. હે શરદ ઋતુના નીલકમળના જેવા શ્યામ ત્રિભંગથી સુંદર આકારવાળા દેવોના પતિ અને રાધા સહિત એવા વિષ્ણુની આરતી કરું છું આમ કહી આરતી કરવી. હે જગતના નાથ, રક્ષા કરો. હે 3 લોકના નાથ, રક્ષા કરો. આપ ભક્તો ઉપર કૃપા કરનાર છો, માટે પ્રદક્ષિણા ગ્રહણ કરો આમ કહી પ્રદક્ષિણા કરવી. હે યજ્ઞોના પતિ, વેદથી થયેલ યજ્ઞના નિયંતા, હે ગાયોના પતિ, આપને વારંવાર નમું છું આમ બોલી મંત્રથી પુષ્પ અર્પવા. વિશ્વના ઈશ્વર, હે વિશ્વરૂપ, હે વિશ્વમાં થયેલ વિશ્વના પતિ, હે ગોવિંદ, આપને વારંવાર નમું છું આમ કહી નમસ્કાર કરવા. મંત્રહીન, ક્રિયાહીન ઇત્યાદિ શ્લોકરૂપ મંત્રથી પુરુષોત્તમની ક્ષમા માંગી. સ્વાહા જેના અંતમાં છે એવા મંત્રથી દિવસે દિવસે તલનો હોમ કરવો. પૂરા માસ સુધી પુરુષોત્તમની પ્રીતિ માટે સર્વ કામોના ફળની સિદ્ધિ સારું ઘીથી અખંડ દીવો કરવો. યર્થર મૃત્યા ઇત્યાદિ મંત્રથી વિષ્ણુને પગે લાગી જે ઓછું હોય તે પૂર્ણ કરી સુખે કરવું. આ રીતે જે પૃથ્વી તલમાં ભવ પામી પુરુષોત્તમ આવે ત્યારે આનંદથી ભક્તિ વડે નવીન મેઘના સરખી શ્યામ રાધા સહિત એવા શ્રી પુરુષોત્તમ માસના દિવસોમાં પ્રતિદિન વૈષ્ણવને ગુરુ કરી પૂજે છે તે ભૂતલ પરના સઘળા અતુલ સુખને ભોગવી પછી ઉત્તમ પદને પામે છે. આ પ્રમાણે શ્રી બૃહન નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણની નારદના સંવાદ વિશે દ્રઢ ધન્વાના આખ્યાનમાં પુરુષોત્તમ પૂજન વિધિ નામનો 21મો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. કાંઠાગોરની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે. ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા નદીએ નાહવા જાય છે, નાહીને કાંઠાગોરને પૂજે છે. પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખ્ય પ્રભુનું રટણ કરતાં કરતાં ઘેર આવે છે. આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે. સાસુ વહુ નદીએ નાહવા જાય છે, દેરાણી જેઠાણી નદીએ નાહવા જાય છે, નણંદ ભોજાઈ નદીએ નાહવા જાય છે, મા દીકરી નદીએ નાહવા જાય છે. એ ગામમાં એક ડોશી રહે છે અને તેને 2 દીકરા છે. 2 વહુઓ છતાં ડોશીએ જુદા રહેવું પડે છે. 2 વહુઓ પણ જુદી રહે છે. આમ 3 જુદા જુદા ઘરમાં રહે છે, પણ વાર તહેવારે ભેગા મળે છે અને આનંદ કરે છે. ડોશી રોજ સવારે નદીએ નાહવા જાય છે. નાના દીકરાની વહુ પણ નાહવા જાય છે. કાંઠાગોરનું પૂજન કરી ઘેર આવે છે, પણ મોટા દીકરાની વહુને ધર્મ કરતાં ઘર તરફ વધારે રાખ છે. પૈસાનો અભિમાન છે, રૂપનું અભિમાન છે, એટલે એ મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારો પૈસો કરતી ઘર કુકડી થઈને ઘરમાં બેસી રહે છે. દેરાણી નદીએ નાહવા જાય છે અને જેઠાણી યાદ આવે છે. એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીના ઘેર ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં નાહીને કાંઠાગોરનું પૂજન કરીશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું ને પછી પ્રભુ સ્મરણ કરતા ઘેર આવી જઈશું. જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવલી નાથીના કામ કે નદીએ નાહવા જાય ને ગામની નિંદા કરે, એ આપણું કામ નહીં. મારે તો ઘર પહેલું, એમાં હું એકલી થોડી છું. મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાએથી આવે, દીકરી સાસરેથી આવે, બહુ પિયરથી આવે અને સગાવાલા પણ આવે. વળી મારે તો કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘમ્બર વલોણું, ખદબત્તી ખીચડીને સુવાવડી દીકરી, આ બધામાંથી હું ઊંચી ક્યાં આવું છું? માટે બાઈ, તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે? દેરાણીને આ સાંભળી દુઃખ થયું. તે તો સાસુ પાસે દોડી ગઈ અને બધી વાત કરી. સાસુ કહે, જેને ભગવાન સુખ આપે છે
તે ભગવાનને જ ભૂલી જાય છે. ભગવાનની ભક્તિ વિના જન્મારો એળે જાય છે. એવું તારી જેઠાણી સમજે તો સારું છે, નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય. દેરાણી તો રોજ નદીએ નાહી કાંઠાગોરની વાર્તા સાંભળે છે અને જેઠાણી ઘરમાં આસના વાસનામાંથી ઊંચી આવતી નથી. કાંઠાગોર દેરાણી પર પ્રસન્ન થયા અને જેઠાણી પર કોપાયમાન થયા. ગોરમાએ તો જેઠાણીને શાપ આપ્યો. પરિણામ એ આવ્યું કે પતિ પેઢીએથી ના આવ્યો, દીકરો પાઠશાળાએથી ના આવ્યો, દીકરી સાસરેથી ના આવી, વહુ પિયરથી ના આવી, ન સગાવાલા આવ્યા કે ન સીમમાંથી ઢોર આવ્યા. ઝૂલતા પારણા અટકી ગયા, ઘમ્મર વલોણા ચાલતા બંધ પડી ગયા. આમ બધું ઉલટું થવા માંડ્યું. આવું જોઈ જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો. એ તો રોતી કકળતી દેરાણીને ઘેર ગઈ અને બધી વાત કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુજી ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેના પગે પડી અને વલોપાત કરવા લાગી. માડી કાંઈ માર્ગ બતાવો, મારે તો બધું અવળું થવા બેઠું છે, એનું કારણ સમજાવો. માડી, તમે કહો તેમ કરવા તૈયાર છું. સાસુ કહે, બાઈ, તમે પુરુષોત્તમ મહિના કરતા નથી ને કાંઠાગોરની વાર્તા સાંભળતા નથી, તેથી તમારા ઉપર કાંઠાગોરનો કોપ ઉતરી પડ્યો છે, બીજું કાંઈ કારણ નથી. જેઠાણી બોલી, માડી, કાંઠાગોરને મનાવવા શું કરું? સાસુ કહે, નદીએ જઈ કાંઠાગોરનું પૂજન કરો, વાર્તા સાંભળો અને વિનવણી કરો કે મારી ભૂલ થઈ, હવે કોઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં. જેઠાણી કહે, માડી, શું શું લઈને હું નદીએ જાઉં કે જેથી કાંઠાગોર રીઝે? સાસુ કહે, ખભે ચૂંદડી લ્યો, દૂધનો કળશ લ્યો, એક થાળામાં આબિલ ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ અને નાળિયેર તેમજ સોપારી લ્યો અને વાતે ઘાટે કાંઠાગોરને પૂજવા નદીએ જાઓ. સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી. સાસુએ તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો કે તારું કલ્યાણ થાવ. દેરાણીને પણ સાસુએ આશીર્વાદ આપ્યા અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘેર જઈ જેઠાણીએ પૂજનની સામગ્રી તૈયાર કરી. ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવી લાવી. પછી ભાવિક સ્ત્રીઓને નદીએ લઈ જવા તૈયાર કરી. બધી સ્ત્રીઓએ ત્યાં પ્રભુ નામની ધૂન જગાડી અને જેઠાણી વાતે ઘાતે કાંઠાગોરને પૂજવા નદીએ ગઈ. જેઠાણી નદીએ આવી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને હરખભેર નાહી અને પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચી કે હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ, મેં વ્રતની અવગણના કરી તે બદલ ક્ષમા આપો. એવી જ રીતે કાંઠાગોરને પણ કાલાવાલા કર્યા. પછી તેણે કાંઠાગોરની વાર્તા સાંભળી અને વિધિપૂર્વક કાંઠાગોરનું પૂજન કરી ચૂંદડી ચડાવી ખોળો પાથરીને માને પ્રાર્થના કરવા માંડી. હે ગૌરીમાં, તમારે તો મોટું મન રાખવું જોઈએ. હું બાળક છું, અજ્ઞાન છું, કદાચ મારાથી ભૂલ થાય તો તમારે એને સુધારવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર છે. અરે માડી, છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માવતર બાળકના બધાય દોષ ઢાંકી દેવા પડે. હવેથી હું નિરંતર ધર્મ ધ્યાન કરીશ, સંસારમાં બહુ રચી પછી નહીં રહું. જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગોરમાં કલ્યાણ કરશે અને હરખભેર તે ઘેર પાછી ફરી. તો થોડી જ વારમાં તેનો પતિ પેઢીએથી આવ્યો, દીકરો પાઠશાળાએથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી આવી, સગાવાલાથી ઘર ભરાઈ ગયું. સીમમાંથી ઢોર આવ્યા, ઝૂલતા પારણા હિંચોળાવા લાગ્યા અને ઘમ્મર વલોણા પણ ફરતા થઈ ગયા. માં કાંઠાગોર જેઠાણી પર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેણે દરેક અધિક માસ પુરુષોત્તમ માસ નાવાનું વ્રત કરવાનો, કાંઠાગોરને પૂજવાનો સંકલ્પ કર્યો અને બીજા દિવસે તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું. અને માસની પૂર્ણાહુતિ થતાં ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દેરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને સદબુદ્ધિ આવવાથી, સાસુને સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ માસ નાવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાંઠાગોરને પૂજવાથી કેટલો લાભ થાય છે તે ગામવાળાઓને સમજાવ્યું. બધા જેઠાણીની વાહ વાહ બોલવા લાગ્યા. જેઠાણીએ ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવાનો છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે તેમ માની પુણ્યદાન કરવા માંડ્યું અને તેનો સંસાર સુખરૂપમાં ચાલવા લાગ્યો. કાંઠાગોર પૂજતા પાપ નષ્ટ થઈ જાય, સદબુદ્ધિને સુખ મળે, જીવન સફળ થઈ જાય. હે કાંઠાગોર, જેઠાણીને તમે દુઃખ આપ્યું એવું દુઃખ કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એવું સુખ આપજો અને કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. અમૃતધારા 21મી ગંગા સ્નાનનું ફળ. એક ગામમાં કોઈ બ્રાહ્મણ તેના દીકરા સાથે રહેતો હતો. દીકરાને પરણાવ્યો હતો પણ બહુ જરા મિજાજી હતી, એટલે કોઈ વખત નજીવી બાબતમાં વાંધો કાઢીને પિયર જતી રહેતી હતી. દીકરો જરા મોડાનો મોડો હતો, તેથી પોતાની પત્નીને કંઈ કહી શકતો નહીં, પરંતુ મનમાં બળાપો બહુ કરતો. સ્ત્રીએ તો પતિની આજ્ઞામાં રહેવું જોઈએ. પતિની મરજી વગર ક્યાંય જઈ શકાય નહીં, જ્યારે તેની પત્ની તો કોઈને ગણતરીમાં પણ ગણતી નહીં. તેથી તેને ખૂબ લાગી આવતું. બ્રાહ્મણ પાસે 5,000 રૂપિયાની મૂડી હતી, એટલે તે ગામમાં ખેડૂતોને જરૂર વખતે પૈસા ધીરતો અને બદલામાં પાક ઉતરે ત્યારે દાણા લેતો. આવી રીતે તેને દાણા સસ્તા પડતા હતા, ઉપરાંત દૂધ, છાશ, ઘી પણ મફત મળતા. એક દિવસે બ્રાહ્મણે તેના દીકરાને બોલાવી કહ્યું, બેટા, 4 દિવસ પછી પુરુષોત્તમ મહિનો બેસશે તો તારા સાસરે જઈને તારી વહુને તેડી આવ. તે ઘરમાં હોય તો મારાથી આખો પુરુષોત્તમ મહિનો નિરાંતે નવાય, ખાવા પીવાની પણ તકલીફ પડે નહીં. આ સાંભળી દીકરો સાસરે જવા નીકળ્યો અને જ્યાં ગામ બહાર આવેલા તળાવ આગળ આવ્યો તો ત્યાં એક લીલાછમ પાકથી લચી રહેલા ખેતરમાં ગાયને ચરતી જોઈ અને તેને કંઈક યાદ આવ્યું. આ ખેતર તેના ઓળખીતા ખેડૂતનું હતું. તેના પિતા એ ખેડૂતને 500 રૂપિયા ધીર્યા હતા. દીકરાએ વિચાર કર્યો કે ખેતરમાં પેલી
પડેલી આ ગાય રોજ આવી રીતે ખેતર ચરે તો ખેતરનો બધો પાક ખવાઈ જાય. પછી તે મારા પિતાને પૈસા ક્યાંથી પાછા આપી શકવાનો છે? માટે ગાયને મારી હાંકી કાઢું, પછી સાસરિયાનો રસ્તો પકડું. એવામાં ખેતરનો માલિક ખેડૂત આવી પહોંચ્યો એટલે બ્રાહ્મણના દીકરાએ તેને આગળ ચાડી ખાધી કે આ ગાય બધું નુકસાન કરે છે, માટે તેને મારીને હાંકી કાઢો. તમારે તૈયાર પાક વખતે પશુ પંખીઓનું ધ્યાન રાખવું જોઈએ. જો સાબદા ના રહો તો બધો પાક ચવાઈ જાય ને વટાઈ જાય. ખેડૂતના હાથમાં લાકડી હતી એટલે એણે તો ચરતી ગાયને ધબોધબ ધીપવા માંડી અને ગાય મરણતોલ દશામાં ખેતરમાં બેસી પડી. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલા ગાયે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો, હે બ્રહ્મપુત્ર, તે મારા વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે બહુ માર ખવડાવ્યો અને તેના પરિણામે હું થોડી જ વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ તો ગાય માતાનો શાપ હતો, તે કદી મિથ્યા જાય નહીં. બ્રાહ્મણીનો દીકરો મૂંઝાયો, હવે કરવું શું? એ તો ગાય માતાના પગે પડી કાલાવાલા કરવા લાગ્યો, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. હવે હું આ શાપમાંથી મુક્ત ક્યારે થઈશ? ગાય બોલી, તું તારી વહુને તેડવા જાય છે, પણ તારા સાસરે તું ગધેડો બની જવાનો છે. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસના પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે. પોતે સ્નાન કરે અને તને ખવડાવીને પોતે એકટાણું કરે તો તેના પુણ્યના પ્રતાપે તું ગધેડામાંથી પાછો અસલ સ્વરૂપમાં આવીશ. ત્યાંથી સાસરે ગયો અને તેની વહુને બધી વાત કરી. તે સાથે જ તે ગધેડો થઈ ગયો. તેની વહુને તેના પર દયા આવી. તે તો મા બાપને પણ બધી હકીકત કહીને ગધેડાને લઈ પોતાના સાસરાના ગામમાં આવી. પણ સાસરીએ ન જતા નદીથી થોડે દૂર એક ઝૂંપડી બાંધીને રહી. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો એટલે વહુએ ગધેડાને નદીએ લઈ જઈ સ્નાન કરાવી. પછી પોતે પ્રભુનું સ્મરણ કરતા નાહી લીધું અને ગધેડાને લઈ પોતાની ઝૂંપડીએ આવી ગઈ. એકટાણું કરતાં પહેલાં તેણે ગધેડાને ખવડાવી, પછી જ પોતે જમવા બેઠી. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈ નદીએ જાય, નાય છે, નવડાવે છે અને પ્રભુ સ્મરણ કરતી પાછી ફરે છે. વહુ રોજ ગધેડાને નવડાવે છે એ વાત રાજાના કાને ગઈ એટલે રાજાએ સિપાહીઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો. આટલું સુખ ભગવાને ન ગમ્યું. વહુ તો વલોપાત કરવા લાગી. તે તો રડતી રડતી રાજાના મહેલે ગઈ. રાજા ઝઘરુખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ ગધેડા પાસે ગઈ અને તેને હાથ ફેરવતી રાજાને કહેવા લાગી, મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને નવડાવી તેમજ ખવડાવીને જમવાનું મારે નિયમ છે. રાજા કહે, તું નદીએ ગધેડાને લઈ જઈ નવડાવે છે, તેથી નદીનું પાણી ખરાબ થઈ જાય છે. નદીમાં રાજા રાણી નાય, વાણિયા બ્રાહ્મણ નાય, સઈ સોની નાય, તઈ તંબોળી નાય, કઈ ગધેડા નાતા હશે? વહુ બોલી, મહારાજ, મારો ગધેડો દેવતાઈ છે. તે કોણ છે તે જાણવા પુરુષોત્તમ મહિનો પૂરો થતાં આપ મારી ઝૂંપડીએ પધારજો. રાજાના દિલમાં દયા આવી અને તેણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શાપમાંથી મુક્ત થયો હતો એટલે નદીમાંથી પવિત્ર જળ ભરી લાવી અને ગધેડા સમક્ષ ઊભી રહી વહુ પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષોત્તમ ભગવાન, શુદ્ધ હૃદયથી આપની ભક્તિ કરી હોય, ગધેડાના સ્વરૂપમાં રહેલા મારા પતિની મેં સેવા કરી હોય તો મારા પતિ એના અસલ સ્વરૂપમાં આવી જાય. આટલું કહી તેણે પવિત્ર જળ 3 વાર ગધેડા પર છાંટ્યું અને પતિ ગધેડામાંથી અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજે દિવસે રાજા રાણી વહુની ઝૂંપડીએ આવ્યા એટલે વહુએ બધી વાત કરીને ગધેડામાંથી માનવી બનેલ પોતાના પતિને બતાવ્યો અને પુરુષોત્તમ માસના સ્નાનનો મહિમા સમજાવ્યો. સ્નાનનું આવું ફળ મળે છે તે જાણી રાજાએ પુરુષોત્તમ માસમાં નાહવાનો સંકલ્પ કર્યો અને તે જાતે જ વહુને તેના સાસરે મૂકી આવ્યો. ગંગા જળ સમ જળ નહીં, જે પાપ બધાના ધોય, પતિતને પાવન કરે જે સ્નાન કરતા હોય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા તેનું સંકટ ટાળ્યું, એવી રીતે ગંગા સ્નાન કરનારની મનોકામના પૂરી કરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોર માતની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વ્યતિપાત વ્રતની કથા. વ્યતિપાત યોગ દરેક મહિનામાં આવે છે. પ્રત્યેક માસમાં આવતા વ્યતિપાતના પર્વ કરતાં અધિક માસમાં આવતા વ્યતિપાતનું અને તેના વ્રતનું ફળ અધિક છે. સર્વ પાપોનો નાશ કરનાર આ વ્યતિપાતનું વ્રત જે ભાવિકો શ્રદ્ધા અને ભક્તિથી કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષના અધિકારી બને છે. આ પાપ વિદારક વ્યતિપાત વ્રતની કથાનો જે પાઠ કરે છે અથવા સાંભળે જે તે આ લોકમાં જ્ઞાનવાન, ધનવાન ને સમૃદ્ધિવાળો થાય છે. કથા. પૂર્વે એક દિવસે હર્યશ્વ રાજા શિકાર ખેલવા જંગલમાં ગયો હતો. શિકાર શોધતા માર્ગમાં એક વરાહ લગભગ બળેલી હાલતમાં તેણે જોયો. દયાળુ રાજા વરાહની અવદશા જોઈને વિચાર કરવા લાગ્યો કે કોઈ કર્મને લીધે જ વરાહને આ ભવમાં દુઃખ ભોગવવું પડે છે. સારા આગળ ખોટા કર્મનું ફળ દરેકને ભોગવ્યા વિના છૂટકો નથી. માટે વરાહને તેની આવી હાલત વિશે કારણ પૂછી જોવું. વરાહ બળવાન દુઃખથી પીડામાં પામતો, ચિત્કાર કરતો, વારંવાર નિશ્વાસ નાખતો પડ્યો હતો. તેની પાસે જઈ રાજાએ પૂછ્યું, હે વરાહ, તે પૂર્વજન્મમાં એવી તે કેવી કરણી કરેલી તે જેને લીધે આ ભવમાં તારી આ ભૂંડી હાલત થઈ છે અને મરવાને વાંકે જીવી રહ્યો છે? વરાહે કહ્યું, હે રાજન, મારા પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળો. પૂર્વજન્મમાં હું ખૂબ જ ધનવાન વણિક હતો, પરંતુ મારો જીવ એટલો બધો ટૂંકો અને લોભી હતો કે હું કોઈને કંઈ પણ મદદ કરતો નહીં. આશ્રય આવેલાને હું દેતો કાંઈ નહીં ને ધૂતકારી કાઢતો. ધન કમાવા માટે અનેક કાળા ધોળા કરતો, કપટ કરતો, કારણ કે ધન ઉપર મને અતિરાગ હતો. જ્યારે શાસ્ત્ર કે ધર્મની વાતો સાંભળવાનો વારો આવે ત્યારે હું ફક્ત કાન બહેરા કરી દેતો. ધર્મનો મર્મ હું જાણતો હતો, પણ ધન પ્રાપ્તિ અર્થે મેં ધર્મને નેવે મૂકી દીધો હતો. આજ દિન સુધીમાં મેં ધર્મને અસંખ્ય પાપ કર્યા હતા, પણ જરાય પુણ્ય કર્યું નહોતું.
એક વેળા વ્યતિપાતનો યોગ હતો. તે દિવસે એક રંગ બ્રાહ્મણ મારે આંગણે ભિક્ષાર્થે આવ્યો. ત્યારે તેને કાંઈ આપવાને બદલે મેં તેને હળધૂત કરી હાંકી કાઢવા માંડ્યો. ત્યારે તે વિપ્રદીન વદને કહેવા લાગ્યો, હે વણિક, આજે વ્યતિપાતનું પર્વ છે, માટે મને પાછો ન કાઢ. આજે તું થોડું આપીશ તે આવતા જન્મમાં પર્વત જેવડું થશે, માટે આ પર્વને દિવસે મને કંઈ પણ આપ. બ્રાહ્મણે કહ્યું, એટલે મેં તેને ઘણા કઠોર વચનો કયા ન કહેવાનું કહ્યું. તેથી તે બ્રાહ્મણે કોપાયમાન થઈ મને શાપ આપ્યો. હે લોભી વૈશ્ય, તું મૂર્ખ એટલું પણ સમજતો નથી કે તે સંગ્રહેલા ધનમાંથી એક પાઈ પણ મૃત્યુ વખતે તારી સાથે નથી આવવાની. તે મને કટુ વચનો કહીને બાળ્યો છે, મને ધુતકાર્યો છે, તો તેના ફળ રૂપે તું મરીને વરા રૂપ ધરીશ અને નિર્જન જંગલમાં ભટકીશ. ત્યાં વનનો અગ્નિ તારા દરેક અંગ અડધા બાળી નાખશે. એવી બળેલી હાલતમાં તું જંગલમાં દુઃખ પામતો પડ્યો રહીશ. આ મારો શાપ કોઈથી મિથ્યા થઈ શકશે નહીં. બ્રાહ્મણના શાપથી હું કંપી ગયો અને ડરને લીધે તેને થોડી ભિક્ષા આપી પ્રસન્ન કર્યો અને પૂછ્યું, હે વિપ્રદેવ, શું આ શાપથી કદી મારી મુક્તિ નહીં થાય? બ્રાહ્મણે કહ્યું, તું વરા રૂપે બહુ દુઃખી થઈશ. થોડા સમય પછી જંગલમાં શિકાર ખેલવા આવેલો એક દયાળુ રાજા વરા યોનિમાંથી તને ઉગારશે. આમ કહી બ્રાહ્મણ પોતાને રસ્તે પડી ગયો. કેટલાક વર્ષ પછી મારું મૃત્યુ થયું અને હું આ નિર્જન જંગલમાં વરા રૂપે પેદા થયો. તેના શાપ મુજબ વનના અગ્નિએ લગભગ મારા દરેક અંગને બાળી નાખ્યા છે. તેથી તેની અસહ્ય પીડા ભોગવતો હું અહીં પડ્યો રહ્યો છું. વરાનું પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળી હર્ષ રાજાએ તેના શાપના નિવારણ માટે તેને પૂછ્યું તો વરાએ કહ્યું, હે રાજન, પૂર્વે તમે જે વ્યતિપાતનું વ્રત કરેલું છે તે સગળા પાપનો નાશ કરનારું અને સુખદાયક છે. વળી તે સ્વર્ગ તથા મોક્ષ આપનાર અને અનંત ફળ દેનાર છે. તે તમારા વ્રતનું ફળ મારા દુઃખનું નિવારણ માટે સાધનરૂપ છે. જ્ઞાની રાજા વરાના કહેવાનો બધોય મર્મ સમજી ગયો. તેણે તુરંત જ હાથમાં જળ લઈ વરાને કહ્યું, હે વરા, મેં પૂર્વે વિધિપૂર્વક જે વ્યતિપાતનું વ્રત કરેલ છે તેનું સઘળું ફળ હું તને અર્પણ કરું છું. આમ કહી દયાળુ રાજાએ વરા સમક્ષ સંકલ્પ કરી જળની અંજલિ આપી તે ફળ વરાને આપ્યું. તે વ્રતના પ્રભાવથી તે બળેલો વરા તુરંત જ પાપોથી મુક્ત થયો ને દિવ્ય દેહવાળો બની દૈવી વિમાનમાં બેસી સ્વર્ગે સંચર્યો. વ્યતિપાત વ્રત વિધિ. આ વ્રત કરનારે વ્યતિપાતને દિવસે પ્રાતઃકાળે ઉઠી વિષ્ણુનું ધ્યાન ધરી જળાશયે જઈ પંચદ્રવ્યથી સ્નાન કરવું, પછી સર્વ મનોકામના પૂર્ણ કરનાર આ વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ વ્યતિપાતની મૂર્તિની વિધિ સહિત પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરવાનું ઘણું મહાત્મ્ય છે. આ દિવસે પોતાની શક્તિ મુજબ દાન કરવું. વ્યતિપાતને દિવસે એક ચણોટી જેટલું પણ સોનું બ્રાહ્મણને આપ્યું હોય તો તે અનેક ગણું વધી જાય છે. સુવર્ણદાનથી વિષ્ણુ પ્રસન્ન થાય છે, માટે શક્તિ હોય તો વ્રત કરનારે સુવર્ણનું દાન કરવું. આ દિવસે દાનમાં વસ્ત્ર, ધાન્ય, તલ કે સુવર્ણ આપ્યું હોય તે અક્ષય થાય છે. આ વ્રતમાં તેલની સંખ્યાનું મહત્વ ઘણું છે, માટે વ્રત કરનારે કેળા, દ્રાક્ષ, શ્રીફળ, ખજૂર કે ઋતુના ફળ 13 નંગ ગણીને દાનમાં દેવા. અમાવાસ્યાને દિવસે દાન આપ્યું હોય તો સદગણું પુણ્ય થાય છે. ક્ષય તિથિ આપવાથી સહસ્ર ગણું, વિષુકાલમાં લક્ષ ગણું ને વ્યતિપાત પર્વમાં દાન દેવાથી અનંત ગણું પુણ્ય મળે છે. વ્યતિપાત વ્રત કરવાથી સ્ત્રીને વૈધવ્ય આવતું નથી, દરિદ્રપણું હોય તે મટે છે, ક્લેશ કંકાશ મટે છે, અકાલ મૃત્યુ થતું નથી ને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. વ્યતિપાત દેવની જય. કાંઠાગોર માતની જય.